અત્યારે અમારી ફોટો એડિટિંગ રિલેટેડ છે પ્રોડક્ટ, જે બિટ્સ વર્ડ કરીને તમારી કંપની ચાલે છે. એમાં 10 મિલિયન પ્લસ યુઝર છે અત્યારે. 140 પ્લસ કન્ટ્રીમાં અમારી પ્રોડક્ટ લાઈવ છે અત્યારે. એમ ગણું તો 9+ વર્ષ થઈ ગયા. 6/12/2012 મતલબમાં ત્યારે છે ને સુરતમાં આવે તો મતલબ ગમે બિઝનેસ કરવો છે હવે એ પર્પઝથી મતલબ હું આવ્યો હતો સુરત. થોડોક ટાઈમ થયો ને એટલે હોવા કે શું કરવું છે મતલબમાં તારે એમ જોબ તો કરવી જ નહોતી. ત્યારે આ બાબતે મને કઈ આઈડિયા જ નહીં આઈટી ફિલ્ડ છે આ રીતનું હોય આ બરોબર. અમે વિઝિટ કરી રેડ એન્ડ વ્હાઇટમાં કે આ રીતનું હોય બધું સમજાવ્યું મતલબ. પછી એમાં ખ્યાલ આવતો ગયો ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા ગયા ને ત્યારે એમ થયું કે નહીં આપણે જે લાઈન મતલબમાં લીધી છે ને બેસ્ટ છે મતલબ. તમે તમારી ફર્સ્ટ જોબ ઉપર બેઠા છો, રાઈટ? કેટલો સમય એ જોબ કરી? 10-15 દિવસમાં મને જોબ ફાઇન્ડ થઈ ગઈ. 1 વર્ષ જેવી જોબ કરી. સ્ટાર્ટિંગ મારી સેલેરી 3500 જેવી હતી. જે 3500 રૂપિયાથી તમે શરૂઆત કરી હતી, અત્યારે હું એનું કેટલા ગણું આઉટપુટ ગણી શકું? તો અત્યારે બહુ ઘણું આઉટપુટ છે અહીંયા. તો આ બ્રિજ કેવી રીતે બન્યો? વેબ ડિઝાઇનથી લઈને એપ્લિકેશન ડેવલપમેન્ટની દુનિયામાં એન્ટર થવાનો આ પુલ કેવી રીતે તમારે? ત્યાં અમે જ્યાં જોબ કરતા ને ત્યાં એપ્લિકેશન રિલેટેડ વર્ક વધારે થતું. પછી જ્યારે તમે તમારી કંપનીની જોબ લેફ્ટ કરી અને તમારી કંપનીનું તમે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું, તો આ જે પીરિયડ હતો એ પીરિયડ તમારા માટે કેવો રહ્યો હતો? હવે સૌથી મોટો પેઇન પોઈન્ટ એ રહેતો હોય કે ભાઈ એ એપ્લિકેશનને લોકો સુધી પહોંચાડે અને એના માટે માર્કેટિંગ જરૂરી છે. પણ એમાં કોઈ બેર મિનિમમ બાર ખરો કે ભાઈ આટલા ટકા કરતા માર્કેટિંગમાં કોઈ દિવસ રૂપિયા વધારે નાખવા જ નહીં કેવું કંઈ? એમ્પ્લોઈઝને રિટેન કરવા માટે અથવા તો એમને સુવિધાઓ આપવા માટે તમે કેવું વાતાવરણ ત્યાં રાખતા હો? જે જગ્યાએ અમારે કામ કરવું છે ને જગ્યા વાતાવરણની ટેકનોલોજી આજકાલ એમ્પ્લોયની બેઝિક મતલબમાં શું હોય કે લીવ પણ એને જ્યારે જોઈશે ત્યારે આપણે લીવ નથી આપી. અત્યારે શું હોય વર્ક રિલેટેડ પ્રેશર બહુ આટલું કામ છે એટલા સમયમાં પૂરું કરવાનું. બરોબર, અમે કોઈ દિવસ પ્રેશર નથી આપ્યું. ઇન્ડિયાની અંદર લોકોના મગજમાં થોટ્સ કે આઈડિયાઝની કમી જ નથી, બટ હવે એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ મોટો પાર્ટ છે. એપ ડેવલપમેન્ટ કંપનીના ઓનર તરીકે તમે બેઠા છો ત્યારે તમે એ સ્ટુડન્ટોને શું સજેશન આપવા માંગશો? સ્ટુડન્ટ કોઈ બી ફ્રેશર હોય ને એની આપણી એક સલાહ છે કે વર્ષ દિવસ 2 વર્ષ 3 વર્ષ તમને મજા આવે ને ત્યાં સુધી જોબ કરવાની, શીખવા તમને નવું ત્યાંથી મળે. એઆઈ વિશે ભવિષ્યમાં ઘણા લોકો એવું કહે છે એઆઈ જોબ લઈ લેશે વગેરે વગેરે વસ્તુઓ, તો એઆઈ ઉપર તમારો શું બિલીફ છે, શું માનવું? આજના પોડકાસ્ટની અંદર આપણે મળવાના છીએ એક એવા પર્સનને કે જેમણે પોતાની લાઈફમાં ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ જોયા. સિદ્ધાર્થભાઈ કે જેમને પોતાની એપ ડેવલપમેન્ટની કંપની સ્ટાર્ટ કરી, લર્નિંગ વેબ ડિઝાઇનિંગનું લીધું, જોબ કરી અને બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એમની લાઈફમાંથી મને એ જાણવા કે શીખવા મળ્યો કે જે તમારા માટે પણ ઘણો ફ્રૂટફુલ કે યુઝફુલ થઈ શકશે, જે છે એમના 12મા ધોરણ વિશેનો એમનો અનુભવ. ઘણા બધા સ્ટુડન્ટ્સ 12થની અંદર ઓછા ટકા આવ્યા અથવા તો ફેલ થઈ જવાના લીધેથી ડિમોટિવેટ થઈ જતા હોય છે, અવળા પગલાઓ ભરી લેતા હોય છે. આવા ઉતાર ચઢાવ એમની લાઈફમાં પણ આવેલા. 12માની અંદર એ ફેલ થયેલા. 12th ફેલ પર્સન પોતાનું ગામ છોડી, સૌરાષ્ટ્ર છોડી સુરતની અંદર આવે છે, ડિઝાઇનિંગનું લર્નિંગ કરે છે, કંપનીમાં જોબ કરવા માટે જાય છે, જોબ કરવાથી લઈ પોતાની કંપની સ્ટાર્ટ કરે છે, છેલ્લા 9 વર્ષથી પોતાની આઈટી કંપની ચલાવે છે. આ આખી જર્નીની આપણે ચર્ચા બહુ ઇન ડેપ્થ, બહુ ડિટેલની અંદર સિદ્ધાર્થભાઈ જોડે કરશું. તો વધારે લેટ નથી કરવું, આ પોડકાસ્ટને આપણે શરૂ કરીએ. સિદ્ધાર્થભાઈ રાખોલિયા, આજે આ પોડકાસ્ટની અંદર આપણે ઘણી બધી ડિસ્કશન કરવાની છે રિગાર્ડિંગ એપ ડેવલપમેન્ટ, એપની શું દુનિયા છે, બધી વસ્તુઓ બાબતે. બટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ માય ક્વેશ્ચન ઇઝ કે ભાઈ થોડુંક તમારા વિશે, તમારી કંપની વિશે એ થોડુંક તમે તમારા હિસાબથી એક નાનું બ્રીફિંગ આપો કે જેથી ઓડિયન્સ સમજી શકે કે આ પોડકાસ્ટમાં અત્યારે કયું વ્યક્તિત્વ સામે બેઠેલું છે. હું છે ને 2012માં મતલબમાં સુરત, મને ડેટે યાદ છે 6/12/2012 મતલબમાં ત્યારે છે ને સુરતમાં આવેલો. મતલબ 12 મારું મતલબમાં કન્ટિન્યુ હતું 12th. બરોબર, ત્યારે હું આવ્યો ને મતલબમાં એ પર્પઝથી નહોતો આવ્યો કે જોબ કરવાની કે બિઝનેસ કરવા. બરોબર છે, કોઈ બી મતલબમાં એક બિઝનેસમાં મતલબમાં સંકળાવો, મતલબમાં કે એક નક્કી નહોતું મારે ગમે બિઝનેસ કરવો છે હવે એ પર્પઝથી મતલબ હું આવ્યો હતો સુરત 2012માં. પછી મારા ફુવા ભેગો જ હું રહેતો, એને ટેક્સટાઇલમાં મતલબમાં પહેલેથી છે. બરોબર, એટલે હું
6-8 મહિના મતલબમાં એની ભેગો રોજ જાવ આવું બરોબર. પછી થોડોક ટાઈમ થયો ને એટલે ખોવા કે શું કરવું છે મતલબમાં તારે એમ. ત્યારે તો આ બાબતે મને કાંઈ આઈડિયા જ નહીં કે આઈટી ફિલ્ડ છે આ રીતનું હોય આ બરોબર. પછી એના એક રિલેટિવમાં હતા જે મતલબમાં વેબ ડિઝાઇનિંગ સાથે મતલબમાં સંકળાયેલા છે. આપણે રેડ એન્ડ વ્હાઇટમાં જાણે એ લોકોએ કોર્સ કમ્પ્લીટ કરીને જોબ ઉપર લાગી ગયેલા. એણે મને સજેસ્ટ કર્યું કે આ વસ્તુ કે કર્યા જેવી છે ત્યારે એમ કે આઈટી ફિલ્ડમાં વેબ ડિઝાઇનિંગ રિલેટેડ મતલબમાં એણે મને ગાઈડ કર્યું કે આ રીતનું કરાય એમ કે તે પછી મારે છે ને રેડ એન્ડ વ્હાઇટમાં મતલબમાં કોર્સ બાબતે આવવાનું છે મતલબમાં પહેલી વાર મતલબમાં અમે વિઝિટ કરી રેડ એન્ડ વ્હાઇટમાં કે આ રીતનું હોય બધું સમજાવ્યું મતલબમાં કે શું શું કરવું જોઈએ શું શું ન કરવું જોઈએ બરોબર. આઈટી ફિલ્ડમાં આ વસ્તુ આવે એટલે મેં વિચાર્યું જોબ તો કરવી જ નહોતી જ્યારે આવ્યો ને ત્યારે. નકર તો બાર મતલબમાં મારું એમ ગણો ને તો 2 સેમેસ્ટર જ મેં કરેલા હતા. 12 મારું હજી બાકી જ હતું. ત્યારે નક્કી કર્યું હતું કે જોબ કરવી નથી, ભણવું શું કામ આપણે બરોબર. એટલે મેં તો સુરત વૈયા જઈ કે કરીશું મતલબમાં બિઝનેસ કે એવું. આઈટી ફિલ્ડમાં આવ્યો ત્યારે એવું નક્કી નહોતું કેમ કે ત્યારે તો આપણને એમ હોય જ નહીં કે આ ફિલ્ડમાં એટલું આગળ હશે. પણ પેલા તો કોર્સમાં મતલબ મેં જોઈનિંગ કર્યું, વેબ ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. વર્ષ જેવું મતલબમાં શીખવામાં મારે સમય લાગ્યો હોય છે, વર્ષ 1.5 વર્ષ જેવો બરોબર. પછી જોબ ફાઇન્ડ કરી બરોબર. જોબ કરવા ગયા, ધીમે ધીમે એમાંથી નોલેજ મળ્યું કે ભાઈ આ રીતનું આમ કરાય. એમાંથી ધીમે ધીમે સ્ટાર્ટઅપ કર્યું ઘરનું આપણે. એમ કરતાં કરતાં મતલબમાં ગ્રો થતો ગયો. અત્યારે એમ ગણું તો 9+ વર્ષ થઈ ગયા, 9 વર્ષ જેવું થઈ ગયું છે કે હું પોતાની મતલબમાં ઓફિસ ચલાવું છું અત્યારે અને સ્ટાફ છે 9 થી 10 જણા જેટલો. રાઈટ. હવે એ જે 2012 થી લઈને આ 2025 શરૂ થયો, આ 9+ વર્ષની જે જર્ની તમે આખી થ્રુ આઉટ પાસ કરી, આમની અંદર જ્યારે તમે રેડ એન્ડ વ્હાઇટમાં કોર્સ માટે જોઈનિંગ લીધું એ પહેલા 2012 પહેલા તમારું મેઇન બેકગ્રાઉન્ડ શું હતું? લાઈક સ્કૂલિંગ તમારું ક્યાંથી થયું છે વગેરે વગેરે? હું છે ને મારી ડિસ્ટ્રિક્ટ તો મતલબમાં જુનાગઢ જિલ્લો બરોબર છે. મારા ફાધરને મતલબમાં ખેતી સાથે સંકળાયેલા હતા, ખેતી જ કરતા. મારી 10ની એક્ઝામ છે ને 2010માં મતલબમાં કમ્પ્લીટ થઈ ગઈ હતી. પછી ત્યારે કેવું હતું સાયન્સ ને કોમર્સ ને એવું. અત્યારે તો સ્ટુડન્ટને કેવું હોય કે 10 પછી કે 10-12 કમ્પ્લીટ કરે ને એટલે એ લોકો નોલેજ મળી રહે છે. ત્યારે આવું નોલેજ ન મળતું કે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું બરોબર છે. અત્યારે છોકરાઓને એવું બહુ બધું મળી રહે રિલેટિવ માંથી કે આમ છે તેમ બરોબર. ત્યારે આવું કઈ ન મળતું. ત્યારે મેં વિચાર કર્યો મેં સાયન્સ લઈ આપણે એમ બરોબર. અને ગામડે તો શું હોય કે આપણે સિટીમાં હોય તો હજી એટલું આપણને ખ્યાલ આવી જાય કે આ એટલા એડવાન્સ હોય મતલબમાં છોકરાઓ. ગામડે એટલા બધા એડવાન્સ ન હોય બરોબર. એટલે 10 કમ્પ્લીટ થઈ ગયું ને પછી નક્કી કર્યું કે ભાઈ આપણે 12માં સાયન્સ કરી આપણે 12th મતલબમાં બરોબર. પછી જુનાગઢ મેં 11-12 કરેલો. 2 સેમેસ્ટર કમ્પ્લીટ મતલબમાં એક્ઝામ દેવાઈ ગઈ હતી મારે. પછી 1 કે 2 વિષયમાં મને પાકો આઈડિયા નથી, ફેલ હતો હું બીજા સેમેસ્ટરમાં. ત્યારથી પછી રસ મતલબમાં આમ ઉડી જ ગયા સમજો ને તો ભણવામાં. આપણે જોબ કરવી નથી, આપણે કઈ ભણવાનું નથી એમ. મારા ફાધરને મેં વાત કરી, મેં કીધું મારે ભણવું નથી એમ. મને કે તું શું કરે એમ? હું ગમે કંઈક કરે, સુરત નાનો મોટો બિઝનેસ છે કે મતલબમાં કોઈ બી વસ્તુમાં એમ. એ સમય ઉપર ફાધરનો સપોર્ટ હતો કે ફાધર થોડાક સપોર્ટમાં નહોતા એવું? નહીં, એમ સપોર્ટમાં હતા કે એવું નહોતું કે નો ભણવું હોય, પણ એને સમજાવ્યું મને કે ભણ તો વધારે સારું થોડુંક એમ, જોબ કે આ વ્યવસ્થિત તને મળી જાય એમ. પણ આપણે જોબ કરવી જ નથી એટલે આપણે મેં તો ભણવું જ નથી એમ, ગમે કંઈક બિઝનેસ કરવો છે. તો મને કે સુરત વયો જાય એમ. મારા ફુવાની બધા અહીંયા મતલબમાં સેટલ હતા ત્યારે વર્ષોથી એમ. એટલે હું ત્યાં આવ્યો પછી અને ત્યાંથી પછી આગળ આ રીતે મતલબ આપણે તમને સમજાવું એ રીતની જર્ની સમજાવી જાય. રાઈટ. હવે જ્યારે તમે રેડ એન્ડ વ્હાઇટમાં એડમિશન લીધું, રાઈટ, તમે કોર્સ લર્નિંગ ને બધી વસ્તુઓ તમારી સ્ટાર્ટ કરી, કયો કોર્સ તમે સિલેક્ટ કરેલો હતો? મેં છે ને ત્યારે વેબ ડિઝાઇનિંગ કરીને આવતો કોર્સ આપણે રેડ એન્ડ વ્હાઇટમાં, એ કોર્સ મેં સિલેક્ટ કર્યો હતો ત્યારે. રાઈટ.
હવે ડ્યુરિંગ દેટ જર્ની કે જ્યારે તમે અહીંયા કોર્સ શીખી રહ્યા હતા એ સમયનો તમારો એક્સપિરિયન્સ શું રહ્યો? મેં છે ને સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે મને તો મતલબ આ બાબતની કઈ નોલેજ જ નહોતું, વેબ ડિઝાઇનિંગ શું હોય શું નહીં, બરોબર છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો ને ત્યારે મતલબમાં એ રીતનું મને સમજાવ્યું કે આ બાબતે મતલબમાં આઈટી લાઈન આ કહેવાય, આ રીતનું આવે, એમાં ડિઝાઇનિંગ આવે, ડેવલપિંગ વસ્તુ આવે, બરોબર છે. ત્યારે હજી એમ એટલું બધું આમ ડાયરેક્ટ સમજાવ્યું એટલે ખ્યાલ ન આવે કે આપણને આ રીતના આમ હશે, બરોબર છે. અને આ જ વસ્તુને આપણે આગળ આ સુધી પહોંચશું એ આપણને તેની આઈડિયા નહોતો એમ. એટલે મેં શરૂઆત કરી કે ક્લાસીસમાં આપણે ધીમે ધીમે ડેઈલી 2-3 કલાક બરોબર છે શીખવા માટે આવવાનું. પછી એમાં ખ્યાલ આવતો ગયો ધીમે ધીમે, જેમ જેમ આગળ વધતા ગયા ને આમ આવું બધું આવે, આ વસ્તુ છે. ત્યારે એમ થયું કે નહીં, આપણે જે લાઈન મતલબમાં લીધી છે ને બેસ્ટ છે મતલબમાં. સમજાઈ ગયું. હા, કે પછી અમુકનો મતલબમાં એમાં આપણને એક પ્રકાર આમ મજા આવવા માંડી કે નવું નવું રોજ શીખવા મળે. એ જે તમે ભણી રહ્યા હતા, વેબ ડિઝાઇન આખું તમે શીખી રહ્યા હતા એ સમય અને જો 12મા ધોરણનો સમય, આ બેવને આપણે ત્રાજવામાં મૂકીએ તો શેમાં વધારે મજા આવતી? એમાં તો એવું હતું, આપણે ભણવાનો મતલબમાં પહેલેથી ઓલું હતું જ નહીં, શોખ જ નહોતો, મતલબમાં એક રસ જ ઉડી ગયો તેમ, સમજો ને. તો એટલે એના કરતા આમાં વધારે જ મજા આવવાની છે, બરોબર છે. અને બીજું એ કે કોમ્પ્યુટર લેવલ ઉપર આખું વર્ક કરવાનું આપણે, બરોબર છે. એમાં થોડીક આપણને વધારે મજા આવે. એમાં તો થિયરિકલ હોય, આપણે ભણવામાં તો કેવું હોય કે એક્ઝામ ડેઈલી થિયરિકલ, એમાં પ્રેક્ટિકલ ને એવું બહુ ઓછું આવે મતલબમાં કોમ્પ્યુટર રિલેટેડ. એટલે વધારે મજા આવી થોડી. મતલબ 100 વાતની એક વાતમાં આપણે એટલું કહી શકીએ ખરા કે ભાઈ ભણવું ગમતું હતું પણ થિયરિટિકલ ભણવું નહોતું ગમતું. રાઈટ. પ્રેક્ટિકલ ની અંદર કોઈ જ વાંધો નહોતો, મજા આવતી. ભણ્યા બાદ તમે અહીંયાથી આખો કોર્સ થ્રુ આઉટ કમ્પ્લીટ કર્યો. હવે જેવો કોર્સ કમ્પ્લીટ થયો ત્યારબાદ તમે તમારી ફર્સ્ટ જોબ ઉપર બેઠા હશો, રાઈટ? કેટલો સમય એ જોબ કરી? એમ ગણો ને તો કોર્સ મેં કમ્પ્લીટ કર્યો ને 10-15 દિવસમાં મને જોબ ફાઇન્ડ થઈ ગઈ, બરોબર છે. પછી ત્યારે તો એક રીતે એમ ગણો તો ટ્રેનિંગ બેઝ ઉપર હું જોઈનિંગ કર્યું મેં. મારી સેલેરી 3500 રૂપિયા ત્યારે નક્કી થઈ. અત્યારે કોઈ બી છોકરાને 3500 રૂપિયા સેલેરી કે ને એટલે એમ કે અમારે કરવું જ નથી. ત્યારે આપણે મેં જોબ ચાલુ કરી ને ત્યારે સેલેરી ધ્યાનમાં લઈને નહોતી કરી કે હજી કઈક આપણને થોડુંક શીખવા મળશે આમાં, રાઈટ? અલગ લેવલનો ઇન્ડસ્ટ્રીનો અનુભવ મળશે. એટલે મેં 1 વર્ષ જેવી જોબ કરી. સ્ટાર્ટિંગ મારી સેલેરી 3500 જેવી હતી મતલબમાં. પણ એ 1 વર્ષમાં મને કંપનીમાંથી ઘણું બધું શીખવા મળ્યું કે આ રીતનું વર્ક થાય. આપણે મતલબમાં બેઝિક વસ્તુ અલગ હોય અને ઇન્ડસ્ટ્રીમાં વર્ક થતું હોય એની અલગ હોય. ઇન્સ્ટિટ્યૂટમાં તમે તો ટ્રેન કરી ગયો, બરોબર છે. પછી આગળ કઈ રીતનું બધું એની ઉપર હોય સ્ટુડન્ટ. બધા સ્ટુડન્ટ એવા ન હોય કે આપણે એને કમ્પ્લીટ કરી દઈએ, બરોબર. ત્યાંથી આગળનો ગ્રોથ કઈ રીતનો કરવું એના માઇન્ડ ઉપર હોય કે મારે હવે કઈ રીતનું લર્નિંગ મતલબમાં કઈ રીતનું કરે છે આગળ ઇન્ડસ્ટ્રીમાં મતલબ. રાઈટ. હવે જે 3500 રૂપિયાથી તમે શરૂઆત કરી હતી, અત્યારે હું એનું કેટલા ગણું આઉટપુટ ગણી શકું? એમ ગણો ને તો અત્યારે બહુ ઘણું આઉટપુટ છે. સમજે આપણે એટલું વિચાર્યું નહોતું. જયારે હું આવ્યો ને, આપણે નથી કહેતા કે 2 વસ્તુ હોય. એક તો કોઈ બી છે ને, કોઈ બી બિઝનેસ કરતા હોય ને તેને શોખ હોય, એ વસ્તુમાં એ બિઝનેસ કરે, બરોબર છે. કે મને આ વસ્તુનો શોખ છે તો હું એમાં બિઝનેસ કરતો. હું જયારે આવ્યો ને ત્યારે આપણને એવો શોખ નહોતો કે આ વસ્તુનો બિઝનેસ કરી, આ કરી, બરોબર છે. એટલે કા 2 વસ્તુ થાય, કા શોખ હોય એમાં આપણે બિઝનેસ કરી, અથવા તો જે વસ્તુ આપણે કરવી છે ને એને શોખ બનાવી દે, બરોબર. કે આઈટી લાઈનમાં હું આવ્યો એટલે મને એમ લાગ્યું કે નહીં આ વસ્તુ અલગ છે, આમાં ઊંડું મતલબમાં આપણે ઉતરવા જવું છે એમ થોડુંક. એમ ધીમે ધીમે કરતા આપણને આમ થતું ગયું કે નહીં આ વસ્તુ આપણે કરવાની જ છે હવે અને કર્યા જેવી છે એમ. એટલે એમ વધારે મતલબમાં નોલેજ આવતું ગયું, એમ ધીમે ધીમે આગળ વધતા ગયા. સમજાઈ ગયું. હવે તમારો આખો કોર્સ કરિક્યુલમ તમે સ્ટડી કર્યો વેબ ડિઝાઇનને લગતો. તમારી કંપની અત્યારે જે બિટ્સ વર્ડ કરીને તમારી કંપની ચાલે છે એ કામ કરી રહી છે એપ ડેવલપમેન્ટ ને વર્કઆઉટ. તો આ બ્રિજ કેવી રીતે બન્યો વેબ ડિઝાઇન થી લઈને એપ્લિકેશન ડેવલપમેન્ટની દુનિયામાં એન્ટર થવાનો? આ પુલ કેવી રીતે તમે બનાવ્યો? મેં ફર્સ્ટ ટાઈમ મતલબમાં જોઈનિંગ કર્યું ને ત્યારે હજી કઈ ફિલ્ડમાં જવું ને એ વધારે મને હજી થોડુંક ડાઉટ વાળું હતું કે વેબ ડિઝાઇનિંગનું કર્યું છે, ખાલી ડિઝાઇનિંગમાં જવું કે પ્લસ વેબ ડિઝાઇન મતલબમાં કે વેબસાઇટ ડેવલપિંગ કે ડિઝાઇનિંગ રિલેટેડ એ ટાઈપની કંપનીમાં આપણે જોઈન થવું, બરોબર છે. ત્યારે એટલું બધું હજી નોલેજ મને એમ નહોતું, કે કન્ફ્યુઝ હતો થોડો. મેં સ્ટાર્ટ કરી, આપણને કંઈક શીખવા મળશે નવું. હું એ પર્પઝથી જ મેં જોઈનિંગ કર્યું હતું ઓફિસમાં. પછી
ત્યાં અમે જ્યાં જોબ કરતા ને ત્યાં એપ્લિકેશન રિલેટેડ વર્ક વધારે થતું હતું, બરોબર. મારો રોલ ત્યાં કેવો હતો કે ગ્રાફિક્સ ડિઝાઇન મારે કમ્પ્લીટ કરવાનું એનું. સમજાય કોઈ બી પ્રોડક્ટ હોય એપ્લિકેશન છે એનું ગ્રાફિક્સ મારે તૈયાર કરવાનું. એટલે ગ્રાફિક્સ કે યુઆઈ યુએક્સ, મતલબ યુઆઈ UX એનું તૈયાર કરવાનું. કોઈ બી પ્રોડક્ટ છે તો આનું મતલબમાં ફ્રન્ટ કેવું દેખાવું જોઈએ, લોગો કેવો ડિઝાઇન હોવો જોઈએ, બરોબર. આ વસ્તુ મારે કરવી, આ મારો રોલ એ હતો. એટલે ધીમે ધીમે મેં એમાં વર્ક સ્ટાર્ટ કર્યું. મજા આવી મતલબમાં કે આ વસ્તુ કર્યા જેવી છે. કરતા કરતા મતલબમાં ખ્યાલ આવવા માંડ્યો કે એન્ડ્રોઈડ વસ્તુ શું છે, બરોબર. એનું યુઆઈ હું તૈયાર કરતો એન્ડ્રોઈડનું. મને ખ્યાલ આવ્યો એન્ડ્રોઈડમાં આ રીતનું વર્ક થાય, આ રીતનું હોય, ડેવલપિંગ આ રીતનું થાય, બરોબર છે. એમાંથી એમ થયું કે આપણે જે વેબ ડિઝાઇનિંગ છે ને એક એનો પાર્ટ જ ગણવાનું. મતલબ આ વેબ બેઝ છે, આ મોબાઈલ બેઝ છે, બરોબર છે. એમ થયું કે આ વસ્તુ સારી જ છે આપણે. અને એન્ડ્રોઈડ ઉપર ત્યારે મતલબમાં આપણે એન્ડ્રોઈડ ફોન આવતા જ ખ્યાલ આવી ગયો કે ભાઈ આનો કોઈ દી ક્રેઝ મતલબમાં માર્કેટમાં ડાઉન નહીં થાય. આ વસ્તુ કર્યા જેવી છે. એટલે એ પોઈન્ટ મતલબ અહીંયાથી પકડાઈ ગયો આપણને કે એન્ડ્રોઈડ ઉપર આપણે આગળ વધી ગયા. પછી તો કેવું હોય કે સ્કિલ મેં વેબ ડિઝાઇનિંગમાં છે મારી, બરોબર છે, પણ મને બેઝિક ખ્યાલ આવી ગયો છે. પછી મારે ટ્રાન્સફર થવું હોય તો ટાઈમ ન લાગે. એમ કે મોબાઈલ ઉપર ડાયવર્ટ થયો પણ એમાં સમય ન લાગે મારે કે ડાયરેક્ટ મોબાઈલ ઉપર આપણે ડાયવર્ટ થઈ ગયા કે આ વસ્તુ ધીમે ધીમે એન્ડ્રોઈડ ઉપર વર્ક કરવા માંડ્યા. રાઈટ. એટલે પછી C++ એ બધી લેંગ્વેજીસ વગેરે તમે સેલ્ફ લર્નિંગ કામ કરતા ગયા, શીખતા ગયા એવી રીતે. સમજાઈ ગયું. પછી જ્યારે તમે તમારી કંપનીની જોબ લેફ્ટ કરી અને તમારી કંપનીનું તમે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું, તો આ જે પીરિયડ હતો એ પીરિયડ તમારા માટે કેવો રહ્યો હતો? જ્યારે મેં જોબ મૂકી ને ત્યારે એક તો રીઝન આપવું પડે કે આપણે ગમે ત્યાં જોબ નહીં, તમારે શું રીઝન છે, બરોબર છે. ત્યારે મેં રીઝન એવું તો નહોતું જ આપ્યું મારે ઘરનું સ્ટાર્ટ કરવું. આપણને એક બીક હોય કે એમ કે તમને અમને શીખવાડ્યું તમે પછી અત્યારે આ બધાની મતલબમાં મેન્ટાલિટી આ ટાઈપની હોય, બરોબર છે. ત્યારે હું રીઝન મેં જ્યારે જોબ મૂકી ને ત્યારે મારું રીઝન એવું હતું કે મારે મતલબમાં ટેક્સટાઇલમાં બિઝનેસ ચાલુ કરવો છે, મારે જોબ નથી કરવી. એમ કરીને મેં જોબ મૂકી દીધી, બરોબર. પછી અમે ત્યાં મતલબમાં સાથે જ હતા. અમે જ્યારે મતલબમાં અમે નવું સ્ટાર્ટઅપ કર્યું ને, અમે છોકરા હતા 3-4 જણા. અમે નક્કી કર્યું કે આપણે પોતાનું સ્ટાર્ટ કરીએ. અમે સ્ટાર્ટઅપ કરી. સ્ટાર્ટઅપ કરવા માટે તો શું હોય કે શરૂઆતમાં આપણે ટાઈમ દેવો પડે, બરોબર. પછી અમે ત્યાંથી રિઝાઇન આપ્યું અને મતલબમાં એ રીતની પ્લેસ ફાઇન્ડ કર્યું કે આપણે જાતે મતલબમાં મહેનત કરી અને પોતાનું સ્ટાર્ટઅપ મતલબમાં આ રીતનું આમ કરી એક પ્લાન બનાવ્યો કે આ રીતનું આપણે કરી. કોઈ બી વસ્તુ હોય બેઝિક તો આપણે પ્લાન એ રીતનો કરવો પડે કે આપણે આ વસ્તુ પર કામ કરીશું, આમ કરીશું, બરોબર છે. ધીમે ધીમે અમે કંપની સ્ટાર્ટઅપ કરી. અમે 4 પાર્ટનર હતા પેલા, બરોબર. પછી ત્યારે તો શું હોય હજી શરૂઆત હોય એટલે સ્ટાફ રાખવાનું એ વિચાર તો પછી જ આવે. પેલા તો આને ગ્રોથ કઈ રીતનું કરવું, આપણે પોતાની જ રીતે મતલબમાં ડેવલપિંગ છે, ડિઝાઇનિંગ છે, બધું આઈથે કરવાનું. અને કઈ રીતનું હું બનાવું, R&D આપણે આઈથે કરવાનું, વર્ક આપણે આઈથે કરવાનું. એમ કરતા કરતા ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું અમે. એમ પછી ખ્યાલ આવવા માંડ્યો કે આ રીતનું આમ કરાય, આ રીતનું આમ કરાય. એમ કરતા કરતા મતલબમાં કંપની એક સ્ટાર્ટઅપ લેવલ મતલબમાં એ રીતનું અમારું ચાલુ થયું હતું કે આ વસ્તુ કર્યા જેવું છે. સમજાઈ ગયું. પ્રોડક્ટ બેઝ ઉપર જે તમે તમારી કંપની આખી લઈને ગયા છો એપ્લિકેશનની ફિલ્ડની અંદર, હવે એમાં કયા કયા સ્ટેજીસમાં વર્કઆઉટ થતું હોય? લાઈક R&D થી લઈને પ્રોડક્ટના ડિપ્લોયમેન્ટ સુધી. કોઈ સ્ટુડન્ટ છે કે જે કોલેજના ફાઇનલ યરમાં છે, એવું વિચારે છે કે મારે પોતાની આઈટી કંપની ચાલુ કરવી છે, મારે પોતાની એપ ડેવલપમેન્ટ કંપની ચાલુ કરવી છે. કારણ આજે ઇન્ડિયાની અંદર લોકોના મગજમાં થોટ્સ કે આઈડિયાઝની કમી જ નથી. બટ હવે એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ મોટો પાર્ટ છે. તો હવે જ્યારે એક એપ ડેવલપમેન્ટ કંપનીના ઓનર તરીકે તમે બેઠા છો ત્યારે તમે એ સ્ટુડન્ટોને શું સજેશન આપવા માંગશો ફ્રોમ ધ આઈડિયેશન ટુ ડિપ્લોયમેન્ટ? કેવી રીતે વર્કઆઉટ થતું હોય? પહેલા તો હું તમને એ કહું કે કોઈ બી મતલબમાં સ્ટુડન્ટ છે, બરોબર છે, એટલે ડાયરેક્ટ એ જ વિચાર આવે કે હું ડાયરેક્ટ પોતાનું ચાલુ કરું, બરોબર છે. પણ અમને એવો વિચાર આવતો જ ત્યારે આમાં, પણ ત્યારે અમને એટલી બધી માહિતી નહોતી, બરોબર. અત્યારે જ માહિતી મળવાની જ છે. પણ સ્ટુડન્ટ કોઈ બી ફ્રેશર હોય ને એની આપણી એક સલાહ છે કે જ્યારે તમે લર્નિંગ કરીને ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું અથવા તો કોલેજ કરીને ડાયરેક્ટ આવતા હોય, બરોબર છે, ત્યારે બધા સ્ટુડન્ટને એમ હોય કે હું ડાયરેક્ટ જાતે મારું પોતાનું ચાલુ કરું. પણ એના માટે છે ને
પહેલા તો એની પાસે છે ને એટલું બધું મતલબમાં ટેકનિકલ જ્ઞાન ન હોય કે એક કંપનીમાં કેવું હોય કે એક અલગ લેવલનું કામ થતું હોય, રાઈટ, બરોબર. એ લેવલ ઉપર એને ક્યારેય કામ કર્યું જ નથી, એટલે સ્ટાર્ટઅપમાં એને બહુ બધો પ્રોબ્લેમ આવે પોતાનું સ્ટાર્ટઅપ કરવામાં, બરોબર છે. એના માટે છે ને કોઈ બી મતલબમાં ફ્રેશર હોય ને, આપણી એક સલાહ છે કે વર્ષ દિવસ 2 વર્ષ 3 વર્ષ તમને મજા આવે ને ત્યાં સુધી જોબ કરવાની, શીખવા તમને નવું ત્યાંથી મળે અને ખ્યાલ આવે તમને એક અલગ તમે ઘડાવ જાઓ, મતલબમાં કે તમારું બેઝિક હોય જ્યારે તમે કમ્પ્લીટ કરીને આવે ને ત્યારે તમે બેઝિક હોય મતલબ, પણ એક અલગ લેવલ સુધી પૂગવા માટે છે ને એક્સપિરિયન્સ જોઈએ તમારે. હા, બરોબર. ડાયરેક્ટ ઘરનું સ્ટાર્ટઅપ કોઈ બી આપણે ફીલ હોય તો આપણે ડાયરેક્ટ સ્ટાર્ટઅપ ન કરી, એને પેલા R&D કરી આમાં શું છે, એમ નવી આપણે સ્ટાર્ટઅપ કરવું હોય ને તો એના માટે R&D કરવું પડે કે હું કઈ રીતનું વર્ક કરે, શું છે શું નહીં, બરોબર છે. એના માટે તો પેલું પગથિયું હતી કે એક્સપિરિયન્સ હોવો જોઈએ, વર્ષ દિવસ 2 વર્ષ 3 વર્ષ, બરોબર છે. જે મતલબમાં એને એક આઈડિયા આવી જાય કે હવે હું પોતાનું સ્ટાર્ટઅપ કરી શકું એમ. બીજું એ સ્ટાર્ટઅપ કરવું હોય ને તો સ્ટાર્ટઅપમાં તો પેલા કેવું હોય, તમને ખ્યાલ તો આવી ગયો તમે જોબ કરી એટલે કે હું વસ્તુ શેની ઉપર વર્ક કરવું છે મારે, પછી R&D, બરોબર. R&D અમે પ્રોડક્ટ બનાવીને એટલે પેલા તો પ્રોડક્ટનું R&D થાય, કઈ ટાઈપની પ્રોડક્ટ બનાવી છે, અથવા તો આપણને એ ખ્યાલ હોય કે મારે આ ટાઈપની પ્રોડક્ટ બનાવી છે, એ પ્રોડક્ટની વસ્તુ અંદર હું આ વસ્તુ આવે, મતલબ એમાં હું ફીચર્સ છે, બરોબર. એનું ગ્રાફિક્સ કઈ રીતનું તૈયાર થાય એનું પેલા R&D કરીએ અમે આખું. હા, પછી R&D થઈ જાય ને એટલે એને ગ્રાફિક્સ તૈયાર કરાવીએ UI UX, મતલબ પ્રોડક્ટ આખી દેખાય કઈ રીતની, મતલબમાં એનું પ્રિવ્યુ કઈ રીતનું થાય, ફર્સ્ટ સ્ક્રીન આવી છે, સેકન્ડ સ્ક્રીન આ ટાઈપની આવી છે, હું ફંક્શન એમાં આવી છે, ફંક્શન કઈ રીતના વર્ક કરશે, બરોબર છે. એ આખું અમે એક UI એનું તૈયાર કરાવી. રાઈટ. UI તૈયાર થઈ જાય ને પછી એને ડેવલપિંગમાં મોકલી અમે. ડેવલપિંગ થઈ ગયા પછી એમ નહીં સમજવાનું કે આપણી પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ, બરોબર. પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ હોય પણ એ પ્રોડક્ટને એક અલગ લેવલ સુધી લઈ જવા માટે બહુ બધા વચ્ચે રસ્તામાં આપણે એવા ઇસ્યુ આવે કે આ પ્રોડક્ટને મારા એટલા યુઝર સુધી પહોંચાડવી છે, કઈ રીતની પહોંચાડવી, રાઈટ. પ્રોડક્ટનું નામ શું રાખીશું આપણે, કન્ટેન્ટ હું પ્રોડક્ટમાંથી યુઝરને આપવું પડે આપણે એને, બરોબર. તો એના માટે છે ને તો માર્કેટિંગ છે, બરોબર. તો એની ઉપર R&D કરવું પડે કે માર્કેટિંગ આપણે કઈ રીતનું કરીશું, ડેઈલીના કેટલા સ્પેન્ડ કરી શકશું આમાં, બરોબર છે. પછી રિસોર્સ મતલબમાં માર્કેટિંગ રિલેટેડ એમાં સમજો ને તો માર્કેટિંગ કેટલો ટાઈમ કરાવવું જોઈએ આ પ્રોડક્ટને આ લેવલ સુધી, સમય નક્કી થાય કે એટલો સમય આપણે આનું માર્કેટિંગ કરીશું, એ સમયમાં કેટલા યુઝર આપણે ત્યાં આવવા જોઈએ, એનું એક R&D કરીએ અમે પહેલા એ પ્રોડક્ટ ઉપર, રાઈટ. પછી વર્ક ચાલુ થાય. જેમણે તમે કીધું માર્કેટિંગ, ઘણા બધા સ્ટુડન્ટનો એક કોમન ક્વેશ્ચન રહેતો હોય કે લાઈક અમારી ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે છોકરાઓ ભણતા હોય એ સમય ઉપર અલગ અલગ માર્કેટના હિસાબથી R&D કરી ડેફિનેશન્સ કે માર્કેટના કોઈ પેઇન પોઈન્ટના હિસાબથી એ લોકોએ એપ ડિઝાઇન કરી લીધી, UI તૈયાર થઈ ગયું, UX તૈયાર થઈ ગયું, ઇવન ઇફ એપ્લિકેશનનું ડેવલપમેન્ટ પૂરું થઈ ગયું, એપ્લિકેશન બની ગઈ, બહુ પરફેક્ટ રીતે ટેસ્ટિંગ વેસ્ટિંગ કરી એપ્લિકેશન મસ્ત ચાલે છે, આ લેવલ સુધી પહોંચી ગઈ, ડિપ્લોયમેન્ટ સુધી તૈયાર. હવે સૌથી મોટો પેઇન પોઈન્ટ એ રહેતો હોય કે ભાઈ એ એપ્લિકેશનને લોકો સુધી પહોંચાડવી, અને એના માટે માર્કેટિંગ જરૂરી છે. તો કેટલા રૂપિયાના માર્કેટિંગથી કેટલું આઉટપુટ આવે છે, એ આઉટપુટ સારું છે ખરાબ છે, એનો નિર્ણય તમે કેવી રીતે લેતા હો છો? અમે છે ને કોઈ બી વસ્તુ હોય ને, અમે અત્યારે પ્રોડક્ટ બનાવીને એ વર્લ્ડ વાઇડ હોય, 140+ કન્ટ્રીમાં અમારી પ્રોડક્ટ લાઈવ છે, બરોબર છે. ઓહો. હા, સ્વાભાવિક છે કે વર્લ્ડ વાઇડ પ્રોડક્ટ હોય એટલે બધી માર્કેટિંગનો કોસ્ટ અલગ અલગ આવવાનો, બરોબર છે. પછી એ પ્રોડક્ટ આપણે માર્કેટિંગ કરાવી, હવે એનું આઉટપુટ આપણે એ રીતનું નક્કી થાય, બધા કન્ટ્રીમાં અલગ અલગ આઉટપુટ આવતું હોય, બરોબર છે. એમાંથી બેસ્ટ આપણને એમ લાગે છે કે મને અહીંયા ઓછા પેન્ડ કરું છું અને વધારે રિટર્ન મળે, રાઈટ. હા, એને પછી અમે સિલેક્ટ કરી કે 1-2 મહિના માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું હોય અમે એટલે એના મતલબમાં ડેટા અમને મળતા જાય કે આ રીતનું મતલબમાં તમારો એટલા ઇન્સ્ટોલ નવા યુઝર આવ્યા છે, એમાંથી એટલા યુઝર રહે છે, બરોબર. અને એમાંથી મતલબ અમે ફાઇન્ડ આઉટ કરી કે આ કન્ટ્રીમાં બેસ્ટ પરફોર્મન્સ આપણી એપ્લિકેશન આપે છે ડેટા ઉપરથી, રાઈટ. ઓછા કોસ્ટમાં વધારે રિટર્ન આમાં મળે છે. હા, પછી પ્લેટફોર્મ ઉપર અમે આગળ વધી, રાઈટ, કે એમાં માર્કેટિંગ પ્લસ કરાવી, જેમાં આપણને કોસ્ટલી પડતું હોય એને ધીમે ધીમે અમે ઓછું કરી નાખીએ અને એમાં બજેટ આપણે થોડું ઇન્ક્રીઝ કરીએ, રાઈટ. હવે એ તો એક સ્વાભાવિક વસ્તુ છે કે ઓછા બજેટ ઓછા માર્કેટિંગ એ વધારે આઉટપુટ આપે, એ તો આપણે એક્ટિવ રાખવાના જ છીએ.
પણ એમાં કોઈ બેર મિનિમમ બાર ખરો કે ભાઈ આટલા ટકા કરતા માર્કેટિંગમાં કોઈ દિવસ રૂપિયા વધારે નાખવા જ નહીં કે એવું કંઈ? હા, એમ મતલબમાં એક ઈ લેવલ હોય કે ડેઈલી નું આપણે બજેટ નક્કી કર્યું હોય કે 10,000 છે, 20,000 છે, 25,000 છે, 1,000 રૂપિયા, એમ ગમે ત્યાંથી મતલબ આપણે સ્ટાર્ટ કરીએ, 500 રૂપિયાથી કરી, 100 રૂપિયાથી કરી, બરોબર છે. એક આપણું મતલબમાં ફિક્સ હોય કે ડેઈલી નું એટલું સ્પેન્ડ થવું જોઈએ એમાં, બરોબર. એમાંથી આપણને કેટલા યુઝર મળે છે, એમાંથી આપણો રેવન્યુ શું જનરેટ થાય છે, આપણને રિસ્પોન્સ કેટલો મળે છે. યુઝર માર્કેટિંગ કર્યા પછી આવ્યા, આપણી એપ્લિકેશન માનો કે 100 જણા મતલબમાં યુઝર ઇન્સ્ટોલ કરી, બરોબર છે, તો 100 જણા રે એવું નક્કી નથી ને, એમાંથી 50 જણા લેફ્ટ થઈ ગયા, બરોબર. તો ઈ તરફ પાછું R&D થાય કે આ 50 જણા ગયા શું કામ વહી ગયા, બરોબર. પ્રોડક્ટમાં ક્વોલિટીમાં કઈ ઇસ્યુ છે, એટલે એ કઈ રીતે જાણો? ઈ પછી અમે એવું જોઈએ, મતલબમાં અત્યારે એવા R&D ના ટૂલ્સ બહુ બધા છે, બરોબર છે. પછી અમે પ્રોડક્ટ સાઈડથી ચેક કરી યુઝરને વધારે ઇન્ટરેસ્ટ કેટલા, મતલબ અત્યારે અમારી પ્રોડક્ટમાં માનો કે 10,000 યુઝર છે, બરોબર, રેગ્યુલર યુઝ કરે છે, રાઈટ. તો અમે એવા ટ્રેકિંગ પોઈન્ટ મૂક્યા હોય, યુઝર વધારે પડતો સ્ક્યુ ટૂલ્સ વધારે યુઝ કરે, ઓકે, કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એ મતલબમાં ટૂલ્સમાં, ફીચર્સમાં, બરોબર છે. એનું પછી R&D કરીને એને અમે બેસ્ટ કરાવી, મતલબમાં કે નવો યુઝર કોઈ બી આવે ને તો એને ડાયરેક્ટલી મતલબમાં ધ્યાનમાં આવે કે આ વસ્તુ અત્યારે માર્કેટમાં છે. પછી નવું ઈ ચેક કરી કે અત્યારે માર્કેટમાં શું વસ્તુ હાલે છે, યુઝરનું કેવું જોતું, એનાથી મતલબમાં યુઝર જે નવા યુઝર આવે છે ને એનો મતલબમાં રેશિયો આપણને સારો રહે કે 100 યુઝર આવ્યા હોય તો પેલા 50 રહેતા હોય, 50 લેફ્ટ થઈ જતા, એમાં ધીમે ધીમે ઇન્ક્રીઝ થતા જાય કે 70% રેશિયો છે, 30% લેફ્ટ થાય છે, એમ એ રીતે મતલબમાં અમે આખું R&D થી ડેટા ચેક કરી અને ઓલું કરી. સમજાઈ ગયું. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ આઈટી ને લગતી અલગ અલગ ફિલ્ડમાં કોલેજ કરે છે. એ સ્ટુડન્ટ જ્યારે કોલેજ કરે છે એવા વિદ્યાર્થીઓને તમારું કોઈ સજેશન ખરું? કોલેજ અત્યારે ને કરે છે ને, અત્યારે એ જનરેશનને કેવું છે કે કોલેજ કરીને ડાયરેક્ટ જોબ મળી જાય, માર્કેટમાં અઘરું છે બહુ, જોબ મેળવીને બહુ અઘરું છે અત્યારે. કેમ કે કોલેજ કરીને ઘણા સ્ટુડન્ટ અમારે આવે જ છે કે ઇન્ટર્નશીપ હોય અથવા તો કોલેજ કરીને ડાયરેક્ટ જોબ કરવી હોય, બરોબર છે. કોલેજમાં અત્યારે બે વસ્તુ છે, એમ થિયરિકલ તમને નોલેજ મળી જાય કોલેજમાં, બરોબર, પણ એની પાસે પ્રેક્ટિકલ નોલેજ ન હોય, એટલે એની પાસે બે રસ્તા રહે. અત્યારે તો ઇન્સ્ટિટ્યૂટના ઓપ્શન એટલા બધા છે, અથવા તો ઓનલાઈન એ લોકોને એ મતલબમાં મટીરિયલ મળી જાય, જાતે લર્નિંગ કરવું હોય તો એની પાસે ઓપ્શન હોય, અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા સ્ટુડન્ટ એવા હોય જાતે લર્નિંગ ન કરી હોય એના માટે ઓપ્શન છે ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરીને, મતલબમાં કે જ્યાં ટીચિંગ કરાવી શકે તમને સારું એવું કોઈ બી. પ્રેક્ટિકલ સાથે સાથે જરૂરી છે. અત્યારે કોલેજ કરતા હોય કેવું હોય 3 વર્ષ 4 વર્ષ જેના કોલેજનો પીરિયડ પૂરો થાય પછી ટ્રેનિંગ માટે ગમે ત્યાં જોઈનિંગ કરે, 6-8 મહિના ટ્રેનિંગ લેવી પડે અને બરોબર છે, પછી એની જોબ સ્ટાર્ટ થાય. એના કરતા બેસ્ટ છે તમે 3-4 વર્ષ કોલેજ કરી છે એ સમયમાં 2-3 કલાકનો રોજનો ટાઈમ આપો અને એમાં લર્નિંગ પ્રેક્ટિકલી કરો. સમજાઈ ગયું. ઈ તમારું પરફોર્મન્સ છે ને જયારે કોલેજ પૂરી થાય ને ત્યારે જયારે કંપની તમે નવી જોઈન કરો ને ત્યારે બહુ ફેર પડે કે 8 મહિનાનો તમારો જે સમય હોય ને ટ્રેનિંગનો એ તમારો બચી ગયા, સમજાય ને? સમજાય. સાથે સાથે પ્રેક્ટિકલી જ્ઞાન લે ને તો. રાઈટ. હવે ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ એવું થિંકિંગ કરતા હોય કે ભાઈ કોલેજ કરી લેશું પછી જરૂર પડશે તો XYZ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ કે વગેરે કરીએ, તો સાચો કે સારો ડિસિઝન કયો? કોલેજ કરતા હોય ત્યારે આ કોર્સ કરવા એ કે કોલેજ પૂરી કરી લીધા પછી કોર્સ કરવા તે? પૂરી કરી લીધા પછી તો કેવું હોય કે ટાઈમ ન હોય તો પૂરી કરી લીધા પછી તમ તારે કરે, બરોબર છે, કે તમારી પાસે બહુ બધો ટાઈમ જ છે 30-40 વર્ષ સુધીનો, તો પછી એવું વિચારે કે આપણે કોલેજ પૂરી થઈ જાય. બાકી તો બેસ્ટ ઈ છે કોલેજ કરતા હોય એટલે તમને આખો દીમાં 2 કલાકનો 3 કલાકનો ટાઈમ મળી જ રહેવાનો, બરોબર છે. સાથે સાથે કરે ને તો એ બેસ્ટ છે. જયારે એની કોલેજ પૂરી થઈ ને તો એનામાં ટેકનિકલ જ્ઞાન મતલબમાં વધારે આવી ગયું હોય, એમ કે બેઝિક એને ખ્યાલ આવી ગયો હોય. અત્યારે કેવું હોય કોલેજ કરીને આવે ને છોકરાઓ ડાયરેક્ટ આવતા હોય ને તો એની ટેકનિકલ ન હોય એટલું બધું, બેઝિક ન એને ખ્યાલ હોય, રાઈટ, બરોબર. અને આ વસ્તુ એવી છે પ્રેક્ટિકલ બેઝિક મતલબમાં કેવું હોય કે તમે થિયરિકલ સાથે સાથે પ્રેક્ટિકલ કરો ને તો વધારે ફેર પડે. એટલે બને ત્યાં સુધી તો એવી જ મતલબમાં રાખવાનું કોલેજ કરતા હોય ને કે સાથે સાથે પ્રેક્ટિકલી કરતા જઈએ. સમજાય ગયું. પછી જાતે કરે અથવા તો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરે, કોઈ બી મતલબમાં
એને બેસ્ટ લાગે મતલબમાં કે મને અહીંથી વધારે મતલબમાં પ્રેક્ટિકલ શીખવા મળશે. બટ હા અલ્ટિમેટ એક જ વસ્તુ ઉપર તમારું સજેશન કે ફોકસ જઈ રહ્યું છે કે ભાઈ કોલેજ કરો, કોલેજની સાથે સ્કિલને લો તો જ તમારું આવનારું ફ્યુચર બ્રાઇટ વે ઉપર હા જઈ શકશે. હા પછી સેલ્ફ લર્નિંગ કરો તો પણ ભલે, ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો તો પણ હા ભલે, બટ હા કોલેજ સાથે સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ ધ હોવું મસ્ટ જોઈએ. હા રિક્વાયર્ડ સ્કિલ રાઇટ નાઉ. ઓકે, પરફેક્ટ. હવે તમારી જે અત્યારે કંપની ચલાવો છો એ કંપનીની અંદર અત્યારે તમે એમ્પ્લોઈઝને રિટેન કરવા માટે અથવા તો એમને સુવિધાઓ આપવા માટે તમે કેવું વાતાવરણ ત્યાં રાખતા હોવ છો પેલા તો એઝ અ બોસ? હા પેલા તો કેવું હોય, આપણે કંપની અમે જ્યારે મતલબમાં જોઈન કર્યું ને કંપની, ત્યારે તો અમને એમ હતું કે કંપનીમાં કેવું હોય, કઈ રીતનું વર્ક કરતા હોય છે એ બરોબર છે. અને હવે તો ઓફિસોના એન્વાયરમેન્ટ જ એવા હોય કે છોકરાઓ કોઈ બી આવે ને એટલે એને એમ જ થાય કે આપણે અહીંયા જોબ કરવી છે, બરોબર છે. એના માટે કેવું, એક તો વાતાવરણ તમારું એવું હોવું જોઈએ ઓફિસનું. આખો દી જે જગ્યાએ આપણે 8 કલાક 10 કલાક કામ કરવું છે, બરોબર છે, 8 જ કલાક કરવું હોય અત્યારે કામ, પણ એક જગ્યાએ બેસીને 8 કલાક કામ કરવું છે, તેનું વાતાવરણ તો એ ટાઈપનું હોવું જોઈએ કે નહીં, કે આપણને મજા આવી છે કામ કરવાની, બરોબર. એટલે પેલો ઓપ્શન તો એમ્પ્લોયને એવો આપવો પડે, જે જગ્યાએ તમારે કામ કરવું છે ને એ જગ્યા વાતાવરણ એ ટાઈપનું હોવું જોઈએ કે તમને મજા આવે 8 કલાક બેસીને કામ કરવામાં, બરોબર છે. ફ્રેશ થવા માટેનો સમય મતલબમાં એ ટાઈપનો એરિયા હોવો જોઈએ. અમુક એન્ટરટેનમેન્ટની વસ્તુ એવી હોવી જોઈએ કે એને મતલબમાં એક રીતે મજા આવે કે આપણે ડેઈલી આ વસ્તુ એવી જ નથી કે મહિનો 2 મહિના, બરોબર. કોઈ બી એમ્પ્લોય હોય, કોઈ બી કંપની સાથે જોડાય એટલે વર્ષ દિવસ 2 વર્ષ દિવસ તો એ જોબ કરવાનો જ છે, બરોબર. વધારે મજા આવે તો કન્ટિન્યુ કરે 5 વર્ષ 10 વર્ષ, પછીનો વિષય છે. પણ એક તો એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ ઓફિસનું, બરોબર છે. બીજું એ એમ્પ્લોયની બેઝિક મતલબમાં શું હોય કે લીવ, અત્યારે લીવનું બધાને શું હોય બહુ છે કે લીવ મને મળશે કે નહીં મળે, મારે ફંક્શનમાં જવાનું છે, બરોબર છે. આ વસ્તુ ઉપર અત્યારે ખરેખર બહુ ફોકસ આપ્યા જેવું છે. કામ તો કરવાના જ છે, બરોબર, રોજ કામ કરવાનું જ છે, પણ એને જ્યારે જોઈશે ત્યારે આપણે લીવ નથી આપી શકતા. ફંક્શનમાં જવાનું હોય, તમે ટાઈમે એ એટેન્ડ ન કરી શકો, ફંક્શન ન કરી શકો, બરોબર છે, તો એ જોબનું શું કામ, બરોબર. અમુક એને વર્ષની એટલી લીવ અમે આપી કે 10 છે 12 છે પેડ લીવ આપી, રજા ઉપર છે પણ સેલેરી એની ચાલુ, બરોબર. એટલે એનાથી એને વધારે ઇફેક્ટ પડે, ભાઈ આ લોકો આપણને લીવ બાબતે મતલબમાં સુવિધા સારી આપે છે, રાઈટ, કે આપણે રજા પાડી છે મહિનાની 1 રજા, તો આ લોકો સેલેરી કટ નથી કરતા, બરોબર. એ ટાઈપનું મતલબ અમુક એન્વાયરમેન્ટ અમે રાખી. બીજું એ કે અત્યારે શું હોય, વર્ક રિલેટેડ પ્રેશર બહુ આપે એમ્પ્લોયને કે આટલું કામ છે એટલા સમયમાં પૂરું કરવાનું છે, બરોબર. અમે કોઈ દિવસ ને પ્રેશર નથી આપ્યું, અમે જોબ કરતા અમને એ રીતનું પ્રેશર મળતું કે આ વર્ક કરવાનું, પૂરું કરીને પછી જવાનું. અમારી સિસ્ટમ જ નહીં, રોજની 8 કલાક વર્ક કરવાનું, બરોબર. એક ધારું બેસીને વર્ક નહીં કરવાનું 8 કલાક. એને મજા આવે, એમ લાગે કે અમારે ફ્રેશ થવું છે, 10-15 મિનિટનો વચ્ચે બ્રેક લઈ લે, ટી બ્રેક લઈ લે, ફ્રેશ થઈ આવે, બહાર જઈ આવે, ચક્કર મારી આવે, બરોબર. અને અત્યારે ટૂલ્સ આવી ગયા છે બધાય કે ડેઈલી 8 કલાક વર્ક કરવાનું, એને જ્યારે સમય પૂરો થાય ત્યારે ફિનિશ કરીને વર્ક મતલબમાં કમ્પ્લીટ કરીને ટાઈમર ઓફ કરી દેવાનું. હા, એવું એક ટાસ્ક નહીં મતલબ આ ટાસ્ક પૂરો કરીને જવાનું, જેટલું થયું છે ડેઈલી 8 કલાક વર્ક કરવાનું, બરોબર. કે આ ટાસ્ક એટલો થયો બીજે દિવસે આવીને કરે, એવું પ્રેશર નહીં કે તમે આ કામ પૂરું કરીને જ જાઓ. તો છોકરાઓને શું હોય અત્યારે કે આવું વાતાવરણ બહુ બધી ઓછી કંપનીમાં હોય કે જોકે ક્લાયન્ટ બેઝ કંપની હોય ને એટલે અહીંયા પ્રેશર હોય જ, એ લોકોને સામે સબમિટ કરવાનું હોય વર્ક આગળ, એટલે એ પછી પ્રેશર કોને ઉપર કરે, એમ્પ્લોય ઉપર કરે, ભાઈ તમે આ ટાઈમમાં અમને પૂરું કરી આપો એમ. અમે એ રીતનું કોઈ દી પ્રેશર કર્યું જ નથી છોકરાઓને કે આ વર્ક છે આટલા ટાઈમમાં તારે મને ફિનિશ કરીને આપવાનું જ છે, જ્યારે પૂરો થાય 2-5 દી લેટ થાય કાંઈ ઇસ્યુ જ નથી મતલબમાં. એટલે એક એ વસ્તુ બહુ ગમે એમ્પ્લોયને કે પ્રેશર ન હોય ને કામનું, ત્યાં કામ કરવાની વધારે મજા આવે ને સારું કામ થાય. સમજાઈ ગયું? રાઈટ. આપણે અત્યારે જે કંપનીની અંદર આખું પ્રોડક્ટ બેઝ ઉપર વર્કઆઉટ કરીએ, એમાં તમારી ટોપ સેલિંગ પ્રોડક્ટ કઈ? ત્યારે અમારી ફોટો એડિટિંગ રિલેટેડ છે પ્રોડક્ટ, જેમાં 10 મિલિયન પ્લસ યુઝર છે અત્યારે, એક્ટિવ યુઝર કે ડેઈલી યુઝ કરે છે અમારી પ્રોડક્ટ, 10 મિલિયન પ્લસ છે. અને રેગ્યુલર અપડેટ થતી રહેતી હશે, રેગ્યુલર અપડેટ ચાલતું હશે. સમજાઈ ગયું.
અને એ જે આખી ફોટો એડિટિંગ એપ જે તમારી અત્યારે ચાલી રહી છે 10 મિલિયન એમાં યુઝર્સ અત્યારે એક્ટિવ યુઝર્સ છે, એ પર્ટિક્યુલર યુઝર માટે સૌથી બેસ્ટ ફંક્શન કયો તમારી એપનો? ત્યારે હે ને સમય કેવો છે, ગમે આપણે ગયા ફોટો પાડ્યો, સેલ્ફી લીધી, બરોબર છે, એટલે એડિટિંગ ના ઓપ્શન અત્યારે બહુ બધા જોઈ છે, ફિલ્ટર અલગ અલગ આપવા, બરોબર છે, એટલે એવા અમુક ઓપ્શન અમે આપ્યા છે, ફિલ્ટર રિલેટેડ છે, એઆઈ કરશે. કારણ કેવું હોય, હું અત્યારે અહીં બેઠો છું, બરોબર, મને પાછળનું બેકગ્રાઉન્ડ નથી ગમતું, બરોબર, ફોટો વ્યવસ્થિત આવ્યો છે બહુ, પણ બેકગ્રાઉન્ડ મને નથી ગમતું, તો હવે એને આપણે મેન્યુઅલી કટિંગ કરો, પાછળનું બેકગ્રાઉન્ડ મતલબમાં સેટ કરો, બરોબર, અને એવું થાય. કારણ એ આવી ગયો, ત્યારે ફોટો સિલેક્ટ કર્યો, ઓટોમેટિક કટ થઈ ગયો, પાછળનું બેકગ્રાઉન્ડ તમારે જેવું જોઈએ એવું ફાઇન કરીને તમે સેટ કરી દો. સમજાઈ ગયું. મીન્સ કે એઆઈ ને પણ તમે તમારી એપમાં ઇન્ટિગ્રેટ કરી ચૂક્યા છો, રાઈટ, અને એના માટે તમે એઆઈ ડેવલપર્સ પણ રાખતા હશો, રાઈટ. એઆઈ વિશે ભવિષ્યમાં લાઈક ઘણા લોકો એવું કહે છે એઆઈ જોબ લઈ લેશે વગેરે વગેરે વસ્તુઓ, તો એઆઈ ઉપર તમારું શું બિલીફ છે, શું માનવું છે? અત્યારે જોતા એવું નથી લાગતું કે આવનારા સમયમાં એઆઈ, જો માણસની જ્યાં જરૂર પડે ત્યાં પડવાની, બરોબર છે. આ એક છે, કામ તમારું ઈઝી થઈ જાય, સમય બચી જાય. એઆઈ છે ને કે પેલા કેવું હતું, કોઈ બી કામ આપણે મેન્યુઅલી અહીંથી કરતા હોય અત્યારે, બરોબર છે, તો આરએનડી માં અત્યારે એઆઈ આવી ગયું ને, તો આરએનડી માં બહુ ફાયદો થઈ ગયો કે અમુક વસ્તુ એઆઈ આરએનડી માં કેવું છે, એઆઈ અત્યારે કોઈ બી વસ્તુ ઉપર આપણે ટોપિક ઉપર ફાઇન કરતા હોય, એઆઈ ને આપણે કહીને મારે આ વસ્તુ ઉપર જોઈશે, સામેથી આપણને સજેસ્ટ કરે, 10-15 ટોપિક આપે તમને, આ વસ્તુ કર્યા જેવું છે, એમાંથી આપણને જે બે ટોપિક વ્યવસ્થિત બેસ્ટ લાગે એ અલગ કરી નાખી, એટલે ટાઈમ ની બચત થઈ ગઈ અત્યારે એ એવું ને. એટલે મોટું મોટું એવું કહી શકાય કે જે કામ કરતા માણસે પેલા, માણસ એક ઉદાહરણ તરીકે પેલા 1 કલાકમાં 1000 રૂપિયાનું કામ કરતો હતો, 10 કલાકમાં 10,000 કમાઈ શકતો. હવે અત્યારે સમય એટલો ને એટલો જ છે, પણ એઆઈ ના આવવાના લીધે 10 કલાકનું કામ 1 કલાકમાં કરતો થઈ ગયો, બરાબર, તો વેતન એટલું ને એટલું જ મળ્યું, બરાબર, બટ થયું કેવું કે 1 કલાકમાં ભાઈ 10,000 નું કામ કરતો થઈ ગયો, 10 કલાકથી 1 લાખનું કામ કરતો થઈ ગયો, એટલે જે આવક માણસ એક દિવસમાં 10,000 ની કરતો, એ જ આવક અત્યારે 1 લાખ ની કરવા માટે સક્ષમ બની ગયો. લોકોને એમ છે કે એ આવી ગયું તો 10 જણાનું કામ એ એક કરી નાખશે, પણ એમ જરૂરિયાત વધતી જાય છે ને, એમ જરૂરિયાત વધતી જાય છે, એટલે એવું નથી કે એ છે તો જરૂરિયાત ઘટી જાય, કે જ્યાં જરૂર છે ને અહીંયા જરૂર પડવાની જ છે માણસોની, સ્ટાફની, એમ. પણ એ આવતા ઈઝી થઈ ગયું, મતલબમાં થોડું કે વર્ક છે ને સ્માર્ટ, મતલબમાં એક રીતે ગણો ને તો ક્વોલિટી વાળું અને ઝડપથી થવા માંડ્યું. ક્વોલિટી વાળું વર્ક કરવું હોય ને તો ટાઈમ જોઈએ એના માટે. અત્યારે શું થઈ ગયું, ટાઈમ ઓછો લાગે અને વર્ક ક્વોલિટી થાય. સમજાઈ ગયું. એટલે એઆઈ ઉલટાનું ડેવલપર્સ ને, ડિઝાઇનર્સ ને અને આઈટી સેક્ટર ને ફાયદો કરાવે છે, નુકસાન નથી કરાવતું. એ ચાહે એમ્પ્લોય હોય, ચાહે કંપની હોય, કે ચાહે યુઝર હોય, બધા માટે એઆઈ ફ્રૂટફુલ છે. પણ જો લોકો એઆઈ ને શીખે તો, જો એઆઈ થી મોઢું ફેરવી લેશે તો એમના માટે તકલીફ જ તકલીફ છે, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ, તમે તમારો આટલો સમય આપ્યો આજના પોડકાસ્ટની અંદર. આઈ હોપ કે ભાઈ આ પોડકાસ્ટ જેટલા લોકો જોશે એમના માટે આઈટી સેક્ટરને લઈને, એપ્લિકેશન ડેવલપમેન્ટ સેક્ટરને લઈને અને એમના કરિયરને લઈને એમના ઘણા બધા ડાઉટ્સનું સોલ્યુશન તમારા 9 વર્ષના એક્સપિરિયન્સથી એ લોકોને ફ્યુચરમાં મળી રહેશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.